તમારી સમક્ષ ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાન 004 જેમાં આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ, તેની અભ્યાસની પદ્ધતિઓ, પ્રત્યક્ષીકરણ કેવી રીતે ભાગ ભજવે છે, મનોવ્યાપારો તેમજ પ્રેરણાનું સામાજિક પાસું, આંતરવૈયક્તિક પ્રતિક્રિયા વિશે આપણું આત્મપ્રત્યક્ષીકરણ, એમાં સમાજની ભૂમિકા, અને હવે પછી આપણે સમાજ દ્વારા, જૂથ દ્વારા, સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સોશિયલ ઇન્ફ્લુઅન્સ આપણે કઈ રીતે એક કાર્ય કરવા માટે ઉદ્દીપ્ત થઈએ છીએ, પ્રેરાઈએ છીએ, કે આપણને એ કરવાની ઈચ્છા થાય છે, એના વિશે વાત કરવાની છે. ખાસ કરીને મનોવલણ પરિવર્તન કઈ રીતે થાય છે, એમાં સમાજની ભૂમિકા શું છે, સામાજિક ભૂમિકા શું છે. એમાં મનોવલણ જે છે એ વ્યક્તિના અનુભવોથી બંધાયેલા એવા તેના મનોજગતમાં દ્રઢ થઈ ગયેલા સંસ્કારો છે. હવે આ દ્રઢ થઈ ગયેલા જે સંસ્કારો છે એ શા માટે થાય છે? તો આપણે એક ઇન્ફ્લુઅન્સ થવું, એટલે કે એક વાતથી, એક વિચારથી, એક કાર્યથી પ્રેરાઈએ છીએ, જેનેથી આપણા વર્તનનું ઘડતર થાય છે. માણસ હંમેશા લાંબો સમય પોતાના આત્મ જગતમાં સંપૂર્ણપણે રહી શકતો નથી, તેમજ સતત ગતિશીલ એવા બાહ્ય જગતમાં થતા પરિવર્તનોની અસરથી તે અલિપ્ત પણ રહી શકતો નથી. તેના પોતાના મનોવલણોમાં પરિવર્તન આવતું જ હોય છે. પરંતુ મનોવલણ જે છે એ પરિવર્તન એ રાતોરાત નથી આવતું. આપણા વિચારો રાતોરાત બદલાઈ નથી જતા. આપણા જે આદિ સંસ્કારની વાત કરી છે યુંગે, તો આદ્ય સંસ્કારો જે છે એ પેઢી દર પેઢી આપણા જે કંઈ આપણું સમાજ છે, જે કંઈ આપણું જૂથ છે, જે કંઈ આપણું કૌટુંબિક વાતાવરણ છે, એના દ્વારા એક ઘડાય છે. અને ધીમી ગતિનું પરિવર્તન જે છે એ પરિવર્તન એ આપોઆપ નથી આવતું. બરોબર? કોઈ અન્ય સમાજ, કોઈ અન્ય જૂથ કે કોઈ અન્ય વ્યક્તિને જોઈને આપણે ઇન્ફ્લુઅન્સ થઈએ છીએ, ઉદ્દીપ્ત થઈએ છીએ, પ્રેરાઈએ છીએ, અનુકરણ કરીએ છીએ, નકલ કરીએ છીએ, એના હિસાબે પણ મનોવલણ પરિવર્તિત થતું હોય છે. જેમાં સામાજિક પરિવર્તન, સામાજિક ઉથલ પાથલ અને સમાજ અને સંસ્કૃતિની ચડતી અને પડતી, એટલે કે વિકાસ અને અધોગતિ, આ બધા જ વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક એ બંને સહચક્રથી મનોવલણને આપણે કઈ રીતે સમજીશું? તો સામાજિક પાસાને ધ્યાનમાં રાખીને આપણે મનોવલણને સમજીશું. દાખલા તરીકે આજે આપણે ઓનલાઈન લેક્ચર લેતા થયા અને ઓનલાઈન લેક્ચર સાંભળતા થયા. આજે આપણે
વર્ચ્યુઅલ મીટિંગનું મહત્વ શું છે એ સમજતા થયા. આજે વર્ક ટુ હોમ આપણે કરતા થયા. એક કોરોના નામની મહામારીએ આપણને આપણા ઘરનું મહત્વ સમજાવ્યું. લોકડાઉન વખતે પણ 4-4.5 મહિના આપણે ધન ઉપાર્જન કરી શક્યા. આઈટી ડિપાર્ટમેન્ટમાં કે કોઈ સ્કૂલ કે કોલેજ કે કોઈ એવી મીટિંગો કરી શક્યા. આપણે ઘરે ટીવીમાં ન્યૂઝ જોઈ શક્યા. તેમજ ઘણા એવા પરિવર્તનો આવે છે ગ્લોબલ વોર્મિંગના હિસાબે અથવા તો આવી કોઈ મહામારીના હિસાબે કે જે આખા સમાજના વલણો છે એ બદલી નાખે છે અથવા તો એમાં પરિવર્તન જોવા મળે છે. આજે કોરોના પછી અમુક ઇન્ડસ્ટ્રી જે છે એ પહેલા કરતા વધુ નબળી બની છે, તો અમુક જે ઇન્ડસ્ટ્રી જે છે એ પહેલા કરતા વધુ મજબૂત બની છે. દાખલા તરીકે પહેલા કોરોના પહેલા એટલે કે 2019 પહેલા નાટકો જોવા, સિનેમા જોવું, એમાં જે ફેરફાર થયો આજે 2024માં, તો એ લોકો આ ઇન્ડસ્ટ્રીને કમાણી પહેલા કરતા ઓછી થઈ છે. એ જ રીતે વેબ સિરીઝનું ચલણ દિન પ્રતિદિન વધતા આજે સિરિયલની આકર્ષકતા ઘટી છે. પિક્ચર તો સિરિયલના હિસાબે ધીમે ધીમે ઓછા થતા જાય છે. લોકો સિનેમા ઘરોમાં જવા માટે જલ્દીથી ઘરની બહાર નીકળતા નથી. પૈસાની સગવડતા હોય તો પોતાના ઘરમાં જ હોમ થિયેટર વિકસાવતા થયા છે. અથવા તો કોઈ બર્થડે પાર્ટી હોય તો આખું મલ્ટીપ્લેક્સ સિનેમા એક હોલ બુક કરાવે, એ વાત જુદી છે. એ જ રીતે આજે કોઈ કલાકારને માત્ર એક્ટિંગ કરીને બેસી રહેવાનું નથી, પણ એ પોતાના મૂવીનો પ્રચાર કરવા માટે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્લેટફોર્મ, ઓટીટી પ્લેટફોર્મથી માંડીને કોઈ જાહેર ફંક્શન, જાહેર સભામાં પણ પોતાના મૂવીનો પ્રચાર કરવા નીકળવું પડે છે અને નીકળી પડે છે. ઘણા બધા એવા મૂવી છે જે ક્યારે આવીને ઉતરી ગયા આપણને ખબર પડતી નથી. તો આ એક લોકોનું મનોવલણ બદલાણું છે સિનેમા ઘર તરફ. એ જ રીતે આજે લોકો સિરિયલ નથી જોતા, આજે લોકો વેબ સિરીઝ જોવે છે. આજે આપણે વાઈફાઈ કનેક્શન લઈએ કે જીઓમાં કે એરટેલનું કોઈ પણ કનેક્શન લઈએ તો એમાં વેબ સિરીઝની સુવિધા શું છે એ આપણે પહેલા ડિમાન્ડ કરીએ છીએ. એ જ રીતે પહેલા લગ્ન એક એવી સંસ્થા હતી કે લોકો દેવું કરીને પણ ખર્ચો કરતા અને ધામધૂમથી પોતાના દીકરા દીકરીને પરણાવતા. બરોબર, પણ આજે એવું નથી. આજે લોકો વિચારતા થઈ ગયા છે કે ભાઈ ફેસબુકમાંથી ઠેકાણું આવ્યું છે, છોકરી છોકરાઓને તો ગમી ગયું છે, પણ કેટલું ટકશે કઈ ખબર નથી, તો લગ્નમાં શા માટે ખોટો ખર્ચો કરવો જોઈએ, કોર્ટ મેરેજ કરાવી દો. કોર્ટ મેરેજ કરાવ્યા પછી બેયને ફાવી જશે તો પાછા ધામધૂમથી લગ્ન ક્યાં નથી થતા, કે પાર્ટી આપણે જોરદાર ક્યાં નથી અપાતી 1 વર્ષ પછી. તો આ માનસિકતા છે. આજે લોકો કોર્ટમાં
છૂટાછેડા લઈને પણ પાર્ટી આપે છે કે છુટકારો મળ્યો આ સંબંધથી, આ વ્યક્તિથી, આ લોકોથી. હવે છૂટાછેડા લેવા એ રમત વાત થઈ ગઈ છે, તો આપણું એ વલણ બદલાણું ને. લગ્ન પ્રત્યેનું, સમાજ પ્રત્યેનું, કુટુંબ પ્રત્યેનું. પેલા તો સગાઈ તૂટી જાય કે લગ્ન તૂટી જાય એ પ્રશ્ન એક આબરૂ સાથે જોડવામાં આવતું હોય કે ભાઈ આપણી તો આબરૂ જાય, પૈડું પાનું નિભાવી લેવું પડે, આ માનસિકતા હતી. હવે એવી માનસિકતા નથી. હવે તળ અને ફળ. હવે લોકો લિવિંગ રિલેશનશીપમાં રહેતા થઈ ગયા છે. એના ભયસ્થાનો પણ આપણને ખબર જ છે. છતાં આજે વીટીવી, ગુજરાતી ન્યૂઝ જેવી જુદી જુદી ચેનલોમાં કોઈ લેખક કે લેખિકાને બોલાવીને સામાજિક પ્રતિષ્ઠા સાથે, જેને બહુ ઓછી લેવા દેવા હોય એવા સી ગ્રેડના કલાકારોને બોલાવીને પણ લિવિંગ રિલેશનશીપમાં રહેવું કે નહીં એની ડિબેટ યોજવામાં આવે છે. તો આ પણ એક સમાજની જરૂરિયાત છે, તેને નકારી ન શકાય. તમે એવું ના વિચારી શકો કે ભાઈ અમારા રૂમમાં કચરો થતો જ નથી એટલે ડસ્ટબિનની જરૂર જ નહીં. તો આ એક જાતનું ડસ્ટબિન છે. આવા વિષયોની ચર્ચા કરતા જ્યારે આપણે સુગ અનુભવતા હતા, આજે લોકો ખુલ્લેઆમ એની ચર્ચા કરતા થયા છે. અને ભણેલી ગણેલી કહેવાતી નામાંકિત લેખિકાઓ કે લેખકો આજે જાહેરમાં સ્વીકારતા થયા છે કે ભાઈ ડિવોર્સ લેવા એના કરતાં તો લિવિંગ રિલેશનશીપમાં રહેવું વધારે સારું છે. આજે કમાતી સ્ત્રીઓને ઘરની જવાબદારી લેવી પોસાય એમ નથી ગમતી એવું નહીં કહું, પોસાય એમ નથી. આજે એક બાળકનો ઉછેર કરવો માથાનો દુખાવો બની ગયો છે. આજે કોઈ ચૂંટણી પ્રચાર અર્થે રાષ્ટ્રપિતા બનવાના સપના સેવે કે રાષ્ટ્રગુરુ કે વિશ્વગુરુના સપના દેખાડે, પરંતુ ખાલી એક પિતાના પુત્ર બની જવો તો ખરેખર મોંઘવારી શું છે, પેટ્રોલના ભાવ શું છે, જે ઘરમાં 7 જણા રહેતા હોય અને 12 મહિનાના તેલના 5 ડબ્બા મંગાવવા પડે, પગાર 22,000 હોય અને 18,000ના તો ડબ્બા થઈ જાય તેલના. એ લોકોને પૂછો કે પિતા બનવું એટલે શું? રાષ્ટ્રપિતાની વાત તો જવા દો. એટલે એક બાજુ અત્યારે એવી બેવડી ધ્રુવીકરણ જોવા મળે છે વિચારોમાં પણ, મનોવલણોમાં પણ, કે એક બાજુ આપણે સાવ નવરા ધૂપ જેવા છીએ, બેકારી અને ગરીબી વધતી જાય છે, ગરીબોની સંખ્યા વધતી જાય છે, જે મધ્યમ પરિસ્થિતિ અને સાધારણ પરિસ્થિતિમાં જીવતા લોકો વધારે ને વધારે ગરીબ બનતા જાય છે. આજે કોઈ ગવર્મેન્ટ ખાતામાં જલ્દીથી ભરતીની પ્રક્રિયા થતી નથી. બરોબર, આચાર સંહિતાથી માંડીને બદલી અને ભ્રષ્ટાચાર જેવા અનેક પ્રશ્નો આડા આવે છે, ત્યારે સમાજનું વલણ બદલાઈ રહ્યું છે. ચૂંટણીમાં પણ એક પક્ષ એવો છે કે જે આંધળી રીતે મોદી સરકારને પ્રેમ કરે છે, ભાજપને પ્રેમ કરે છે, મોદીના નામે જ વોટ આપવા માટે તૈયાર થઈ જાય છે, મોદીને પોતાના ભગવાન માને છે. તો એક મનોવલણ, એક જૂથ
એવું છે કે જેને સત્ય અને અસત્યની ખબર છે અને છતાં એ ભાજપને ઈચ્છે છે. તો એક પક્ષ એવો છે, એક વલણ એવું છે કે ના, લોકતંત્ર જ્યારે ખતરામાં હોય ત્યારે આ બધું સહન કરી લેવાની જરૂર નથી. એક કવિ પોતે પોતાની પંક્તિમાં પોતાનું વલણ અથવા તો દેશનો મૂડ એ રીતે વ્યક્ત કરે છે કે આપણે ક્યાં બુલેટ ટ્રેનની જરૂરત છે. આપણે તો ગંગા આરતીમાં 3 કલાક કાઢીએ છીએ. આપણા જે કંઈ બહારથી મહેમાનો આવે છે એને 3 કલાક આપણે આરતી કરાવીએ છીએ. તો પછી જાપાનના વડાપ્રધાન સ્વાભાવિક છે કે એવું વિચારે કે આ લોકો શા માટે બુલેટ ટ્રેન લેવા માટે મને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહે છે, કારણ કે આ લોકોની આગળ તો આટલો બધો સમય છે. એટલે એક વિચારોમાં ધ્રુવીકરણ જોવા મળે છે. બે પ્રકારનું સમાજ આખો બે નહીં અનેક પ્રકારોમાં વહેંચાયેલો જોવા મળે છે. એક બાજુ આપણે વિકાસની વાત કરીએ છીએ, એક બાજુ આપણે ઝડપની વાત કરીએ છીએ, એક બાજુ આપણે ફટાફટ એસજી હાઈવે થઈને ગાંધીનગર 20 જ મિનિટમાં પહોંચવું છે, તો એક બાજુ એક્સિડન્ટ એસજી હાઈવે ઉપર વધારે થઈ રહ્યા છે. એક બાજુ ક્યાંક બોર્ડ મારેલું છે કે સ્પીડ કંટ્રોલ, ધીમે હાંકો, 60ની સ્પીડ નીચે તમને એસજી હાઈવે ઉપર ચલાવો તો ઘણીવાર ઘરે મેમો પણ આવી જાય. એક બાજુ તમે એવી જાહેરાત કરો છો કે 20 જ મિનિટમાં અમદાવાદથી ગાંધીનગર એવા અમે રસ્તાનો વિકાસ કર્યો, એવા અમે રસ્તા બનાવ્યા. એટલે માણસ પોતાના જ વાળ ખેંચવા માંડે છે. એટલો બધો એની આગળ માહિતીનો ઢગલો છે, એટલા બધા વિચારોનો એની પાસે ઢગલો છે કે એમાંથી એને કયા વિચારો પ્રમાણે જીવવું, કયા સમાજનું ને થી ઇન્ફ્લુઅન્સ થવું અને કયા લોકોનું સાંભળવું, એમાં આપણને ઉચ્ચતર સામાજિક મનોવિજ્ઞાન છે એ દિશા અર્પે છે. તો નિવેદનનું ઉદ્ભવ સ્થાન, સંદેશો, એનું પ્રવહન અને અંતિમ ધ્યેય વગેરે બાબતો જે છે એ મનોવિજ્ઞાનના જે જુદા જુદા પ્રકારો છે એ આ પ્રમાણે છે: સૂચન અને પરિસ્થિતિઓ. સૂચનવશ થવું એ સ્વાભાવિક બાબત છે. જો હિપ્નોટિઝમ એટલે શું, સંમોહન એટલે શું, તો કે છે કે સૂચનાવસ્થાની પરાકાષ્ઠા એટલે સંમોહન. પરંતુ સૂચનવશ થવું એટલે કે પરિસ્થિતિને અનુરૂપ સાંભળવું. વ્યક્તિમાં જે બાબતમાં પરિવર્તન લાવવું હોય તે પરત્વે તેના મનોવલણો અથવા તો વર્તનમાં જ્યાં સુધી ઈચ્છિત પરિવર્તન ન આવે, ન પ્રત્યક્ષ દેખાય, ત્યાં સુધી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે નિવેદન રજૂ કરવું. અને મનોવૈજ્ઞાનિક જે એ પ્રક્રિયા છે એ મનોવલણ પરિવર્તન માટે કોઈ પણ સમાજને આપણે તૈયાર કરવો. અનુરૂપ પરિસ્થિતિ હોય ત્યારે આપણે આવું કરી શકીએ છીએ. એટલે અનુરૂપતા પરિસ્થિતિના શીર્ષક હેઠળ જુદા જુદા પ્રકારના સંજોગોમાં તેમાંથી જુદા પ્રકારના અભિપ્રાયો ધરાવનારાઓ સાથે અનુરૂપ થવા વ્યક્તિમાં કેટલાક પ્રમાણમાં પરિવર્તનો થાય છે. એવા ઘણા બધા અભ્યાસો કરવામાં આવેલા સમાજમાં પરિવર્તન લાવવા માટે જે આ ચિત્ર દ્વારા રજૂ થાય છે કે પ્રયોગ પાત્રને ખબર નથી કે હું પ્રયોગ પાત્ર છું,
અને બીજા બધા જે જૂથ છે એને સૂચના આપી દેવામાં આવી છે કે ભાઈ તમારે એ લાઈન છે ને એ સૌથી મોટી છે એવું જ દર્શાવવાનું છે, અને બી લાઈન અને બાજુની જે લાઈન રહેલી છે એ સરખી છે એવું દર્શાવવાનું છે. બરોબર. તો પેલો જે ખરેખર પ્રયોગ પાત્ર છે એને ખબર નથી કે ખાલી મારા એકના ઉપર જ પ્રેક્ટિકલ કે પ્રયોગ થઈ રહ્યો છે, કે મારા એક એટલે એક સમાજ દ્વારા એ કઈ રીતે દોરાય છે, સમાજ દ્વારા એ કઈ રીતે પોતાના વર્તન કે પોતાના વિચારોને એ ઢાળવા માંગે છે. જ્યારે બહુમત હોય કે ના ના હવે આ વખતે તો ભાજપ જ, કે આ વખતે તો હવે આમ આદમી પાર્ટી જ, તો બરોબર, તો એની અસર પણ એક થતી હોય છે. સોશિયલ મીડિયામાં અત્યારે જુદી જુદી ન્યૂઝ ચેનલો દ્વારા જે સર્વે થાય છે અને સર્વેમાં કોઈ એક પક્ષને મજબૂત દેખાડવામાં આવે છે, તે મજબૂત હોય કે ન હોય એ બીજી વાત છે. આપણે એવું માનતા થઈ જઈએ છીએ કે ભાઈ સર્વેક્ષણ તો એવું કે છે જીએસટીવીનું કે આ વખતે સૌરાષ્ટ્રમાં બહુ મોટો ફટકો પડશે ભાજપને, બરોબર, અથવા તો અમુક પ્રકારના સ્ટેટમેન્ટ જે અમુક નેતાઓએ કર્યા છે, તો એની ટિકિટ રદ કરી દેવા સુધીની માંગ એક કરણી સમાજે ઉઠાવી, બરોબર. તો એ મનોવલણનું એક ધીમું પરિવર્તન દર્શાવે છે. ક્યાંક નેગેટિવિટી, ક્યાંક ઇન્ફ્લુઅન્સ થાય છે સમાજ કે લોકો, કે સૌરાષ્ટ્રના લોકો. તો આ થાય કે ન થાય, પણ માત્ર એવા પ્રચાર કરવાથી પણ લોકોના વલણોમાં પરિવર્તન લાવી શકાય છે. જૂથ ચર્ચા દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લાવી શકાય છે. હવે આ પ્રકારમાં વિવિધ સામાજિક પ્રભાવ, પરિસ્થિતિઓ જેમાં વ્યક્તિ ઉપરાંત તેના જૂથના સભ્યો હાજર હોય, વ્યક્તિના મતથી વિરુદ્ધ દલીલો, પુરાવાઓ અને તેના વાંધાઓના જવાબો આપવામાં આવતા હોય તેવી પરિસ્થિતિનો સમાવેશ થાય છે. જૂથ આંતરક્રિયાથી વ્યક્તિ ઉપર અસર વિશેના અભ્યાસોમાં કર્ટ લ્યુઇન અને બેલ્સેનોનો ફાળો અમૂલ્ય છે. દાખલા તરીકે અત્યારની આપણી રાજકીય પરિસ્થિતિ અને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના નિર્ણયો જોઈ લ્યો તમે. ઘણીવાર રોજે રોજના વર્તમાન પત્રોમાં જ્યારે ઈવીએમ મશીન વિશે કંઈક નેગેટિવ વાત આવે, ડિબેટમાં પણ ઈવીએમ મશીનમાં કંઈક ખોટ છે અથવા તો ગોલમાલ છે, અથવા તો જે કાચ છે એ કાળા કલરનો શા માટે છે, આવું વારંવાર જુદી જુદી ન્યૂઝ ચેનલ એટલે કે ઇલેક્ટ્રિક મીડિયા અને વર્તમાન પત્રો, મુંબઈ સમાચારથી માંડીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સુધીના હિન્દી, ગુજરાતી, તેલુગુ, મહારાષ્ટ્ર વગેરે જુદી જુદી ભાષાઓમાં એક જ મુદ્દાની ચર્ચા કરવામાં આવે અને હાઈકોર્ટનો જે સુપ્રીમ કોર્ટનો ફેસલો છે, બરોબર, અને ચૂંટણીની વચ્ચે 1 મહિનાનો સમય છે, તો ઘણીવાર ચોથી સત્તા એટલે કે પત્રકારત્વ દ્વારા પણ એવું દબાણ, એવું પ્રેશર, એવું વલણ દેખાડવામાં આવે કે લાવવામાં આવે કે ઊભું કરવામાં આવે, જેના હિસાબે એની અસર કોઈ જજમેન્ટ ઉપર પણ પડી શકે. બરોબર સમજજો, બરોબર.
દાખલા તરીકે દિલ્હીમાં જે બળાત્કાર કેસ બનેલો, બરોબર, એમાં સમાજ એટલે પબ્લિકની એક જ માંગ હતી કે એને ફાંસીએ ચડાવી દો. તો જે 18 વર્ષથી નાનો છોકરો હતો, ખરેખર એને સુધાર કેન્દ્રમાં મોકલવો જોઈએ. પરંતુ સમાજનો આખું વલણ, સમાજની આખી લાગણી ને ધ્યાનમાં રાખીને એ ચારે ચાર દોષીઓને, જેમાં એક 18 વર્ષથી નાનો હતો, એને પણ ફાંસી આપવામાં આવી હતી, જે ખરેખર ગેરકાનૂની છે. એ જ રીતે કસાબને ફાંસી આપવામાં પણ જ્યારે એને ટ્રીટમેન્ટ વીઆઈપી આપવામાં આવતી હતી, ત્યારે ભારતના લોકો જલ્દીથી આને ફાંસી આપી દેવી જોઈએ, એની ફાંસી લંબાવવી ન જ જોઈએ, આવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. એ જ રીતે અત્યારે દિલ્હીની આમ આદમી પાર્ટી જ્યારે સંકટમાં છે, ત્યારે એક બહુ મોટો ગંભીર પ્રશ્ન છે કે જેલમાંથી કોઈ વ્યક્તિ પોતાની સત્તાનો ઉપયોગ કરીને કાર્ય કરી શકે કે નહીં, એટલે કે કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ કે નહીં. તો આ એક રાજકીય પ્રશ્ન તો છે જ, પરંતુ સામાજિક પ્રશ્ન પણ છે. દિલ્હીની 1.5 કરોડ જનતા જે છે એનો પણ આ એક સળગતો પ્રશ્ન છે. કેટલા જુદી જુદી ચેનલો દ્વારા કેટલા જુદા જુદા પ્રકારના ન્યૂઝ જ્યારે આપણે સાંભળીએ છીએ, કોઈ એક જ ન્યૂઝ ન જોતા આજ તક પણ જોવામાં આવે, TV9 પણ જોવામાં આવે, TV ઇન્ડિયા પણ જોવામાં આવે, સ્ટાર પ્લસ પણ જોવામાં આવે, ABC ન્યૂઝ પણ જોવામાં આવે, ત્યારે ખરેખર શું આપણું મનોવલણ પરિવર્તન નથી થતું? થાય જ છે. આવી સામૂહિક અને સામાજિક ચર્ચા અને રાજકીય વિશ્લેષક દ્વારા જે કંઈ પ્રજાના હિતમાં બોલાય છે ન્યૂઝ ચેનલોમાં, એનેથી પણ લોકોનું મનોવલણ પરિવર્તન કરી શકાય છે. એના પછી આપણે જોશું પૂર્વગ્રહ. તો જો મનોવલણ જે છે ને, એ હંમેશા એવું માની લેવામાં આવે છે કે પોઝિટિવ હોય છે, અને પૂર્વગ્રહ જે છે એ હંમેશા નિષેધક હોય છે. બરોબર. તો વ્યક્તિના અન્ય વ્યક્તિ પ્રત્યેના તેમજ અન્ય જૂથો પ્રત્યેના વ્યવહારોમાં તેના પૂર્વગ્રહો એટલા બધા પ્રભાવશાળી પ્રેરક બળ હોય છે કે પૂર્વગ્રહયુક્ત વર્તન એક તીવ્ર સામાજિક સમસ્યા છે. બરોબર. તેથી પૂર્વગ્રહનો અભ્યાસ વિશ્વવ્યાપી ક્ષેત્રે યુનેસ્કો જેવી સંસ્થાએ પણ હાથ ધરવો પડે છે. વ્યક્તિગત પૂર્વગ્રહો અને જૂથ પૂર્વગ્રહો એમ બંને રીતે પૂર્વગ્રહના અભ્યાસો થયેલા જોવા મળે છે. ભારતમાં સવર્ણ, હરિજન, ઉજળિયા આદિવાસી, હિન્દુ મુસ્લિમ વચ્ચેના પૂર્વગ્રહો, અમેરિકામાં રંગભેદના પૂર્વગ્રહો, ઇંગ્લેન્ડમાં અંગ્રેજો એશિયનો વચ્ચેના પૂર્વગ્રહો, દેશમાં સામાજિક સંગઠનને
પડકારતી આ જુદી જુદી સમસ્યાઓ છે. યહૂદી ખ્રિસ્તીઓ તેમજ યહૂદી આરબો વચ્ચેના પૂર્વગ્રહોએ આંતરરાષ્ટ્રીય સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. વ્યક્તિગત તેમજ જૂથ વ્યવહારોને સમજવા માટે પૂર્વગ્રહોના અભ્યાસ એ ખૂબ જ જરૂરી છે. પૂર્વગ્રહ એટલે કોઈ પણ પદાર્થ, વ્યક્તિ, જૂથ કે વિચાર પ્રત્યે વ્યક્તિના માનસમાં દ્રઢ થયેલું, જેને સત્ય હકીકતનું પૂરેપૂરું સમર્થન ન મળ્યું હોય અને જેની ઉપર પુરાવા કે ચકાસણીની અસર થતી નથી તેવું આપણા મનનું વલણ. આ વલણ મોટે ભાગે નિષેધક હોવા છતાં તે વિધાયક હોય છે. દાખલા તરીકે આપણે મોદી ભક્ત, ભલે આપણે બોલી અંધભક્ત, મોદી ભક્ત, પરંતુ એક જે સામેની પાર્ટી છે, અપક્ષ છે કે ઓપોઝિશન પાર્ટી છે, એ આને લોકોનો પૂર્વગ્રહ સમજે છે કે મોદી હે તો મુમકિન હે. બરોબર. અંગત પૂર્વગ્રહ અને જૂથ પૂર્વગ્રહો વચ્ચે તફાવત દોરવામાં આવે છે. વ્યક્તિ અમુક ખોરાક, વર્તનની રીતભાત, વિચાર પ્રવાહ, ફેશન, માણસ પ્રત્યેનો કે સમાજ પ્રત્યેનો પૂર્વગ્રહ, આવા પૂર્વગ્રહ માન્યતઃ બિન આનુભવિક કારણ હોય છે. ઘણી વખત એનેથી રમૂજી પણ ઉત્પન્ન થતી હોય છે. બરોબર. આજે તમે જો ચૂંટણી પ્રચાર માટે કેવા કેવા કાર્ટૂન અથવા તો કેવા કટાક્ષ ભરેલી આખી વાત ડિબેટમાં પણ જોવા મળે છે, ન્યૂઝમાં પણ જોવા મળે છે અને કોમેડી પણ જોવા મળે છે. પૂર્વગ્રહ અમુક જૂથ પ્રત્યે તેને ઉતારી પાડવાની કે નુકસાન કરવાની એક નીતિ તરીકે એને સ્વીકારવામાં આવી છે. ત્યારે તે એક ઘણીવાર સામાજિક સમસ્યા પણ બની જતી હોય છે. આવા પ્રકારના જે પૂર્વગ્રહ જૂથની મોટાભાગની વ્યક્તિઓમાં અસ્તિત્વ ધરાવતા હોવાથી તેમનો આવિષ્કાર ઘણીવાર થતો હોય છે. પૂર્વગ્રહ ખરાબ છે એનો સૂચિતાર્થ એ થાય કે પૂર્વગ્રહ એવા પ્રકારના મનોવલણ છે કે જેમાં સામાન્યપણે પહેલાથી જ વિચાર્યા વગર ઓછી બુદ્ધિવાળા લોકો તેના તરફ દોરાય છે. એટલે એક ઘેટું જે નીચું જોઈને ચાલી જતું હોય, જો એ ઘેટું ખાડામાં પડે તો બીજું ઘેટું વિચારી નથી શકતું કે આ ખાડામાં કેમ પડ્યું. એ ગાડડિયા પ્રવાહની જેમ બધા ઘેટા જે છે એ ખાડામાં પડે છે. આમ બૌદ્ધિકતા જે છે, ઇન્ટેલિજન્સી ના જે ધોરણો છે, એ કોઈ પણ બાબત વિશે સાચી માહિતી મેળવી શકે એમ છે અને ખોટી માહિતીને સુધારી શકાય એમ છે, પરંતુ એ વસ્તુ બહુ મોડેથી સમજાતી હોય છે. હવે પૂર્વગ્રહને આપણે ઘણીવાર બીબાઢાળ માન્યતાઓ કહીએ છીએ. આનું સૌપ્રથમ વોલ્ટર લિપમેને લોકમતની ચર્ચાના સંદર્ભમાં વર્તન ઉપર અસર કરતા મગજમાં રહેલા ચિત્રો એ રીતે બીબાઢાળ માન્યતાઓનો ઉલ્લેખ કર્યો છે. વ્યાપક અર્થમાં બીબાઢાળ માન્યતા એ લોકોના જૂથોનું વર્ગીકરણ કરવા માટેનો તેમજ તેમને અન્ય જૂથની અસર પાડવા માટેનો પ્રબળ આવેગાત્મક અંશોથી રંગાયેલો
સામાન્ય ખ્યાલ છે. આ ખ્યાલમાં વ્યક્તિને અન્ય માણસો જૂથો વિશે થયેલા અનુભવો ઉપરાંત તેમના વિશેના બીજા અનેક ખરા ખોટા ખ્યાલોનું સંકલન થયું હોય છે. બીબાઢાળ માન્યતાઓ અને અચોક્કસ, અપૂરતી તેમજ નવીન માહિતીઓના પ્રતિકાર કરતા સામાજિકરણ છે. આ સંકલન ઉપરથી બંધાયેલી માન્યતા અન્ય વ્યક્તિ કે જૂથ વ્યવહારોનું મૂલ્યાંકન કરવા માટે એક તૈયાર ખોખું અથવા તો બીબું પૂરું પાડે છે. જેમ કે માંજરી આંખો ધરાવનાર લોકો લુચ્ચા હોય છે. અમદાવાદી એટલે કેવળ વેપાર વૃત્તિ ધરાવનારો, મારવાડી એટલે કંજૂસ વગેરે આપણા પરિચયમાં આવતી વ્યક્તિની આંખો માંજરી હોય તો એ ખરેખર કેવી છે તે ખરેખર તપાસનો વિષય છે. બરાબર. તો આવી અનેક માન્યતાઓથી આપણે પીડાતા હોઈએ છીએ. દાખલા તરીકે બ્રાહ્મણની આંખમાં ઝેર હોય, બરાબર, એટલે ઈર્ષા દ્વેષ અદેખાય હોય. બાજુમાં પાણો પડ્યો હોય તો એનો ઉપયોગ થાય, પણ લુવાણો નહીં સારો પાડોશી તરીકે. તો આ બધા બીબાઢાળ માન્યતાઓ છે, આ બધા પૂર્વગ્રહો છે. એ પૂર્વગ્રહમાં કઈ તથ્ય હોતું નથી. ઘણીવાર કાગને બેસવું અને ડાળને પડવા જેવી ઘટનાઓ પણ જોવા મળે છે. તો ટૂંકમાં આવા ઘણા બધા જે બીબાઢાળ માન્યતાઓ વિશે જે સંશોધનો થયેલા, 1942માં થયેલા, 1956માં થયેલા, 1963માં થયેલા, 1972માં થયેલા અને 1980માં પણ થયેલા. કેવા લોકો? તો કે ગોરા અને કાળા વિદ્યાર્થીઓને એક જ શાળામાં પ્રવેશ આપવો જોઈએ કે નહીં. સમાન આર્થિક ભૂમિકાવાળા કાળાઓ અને ગોરાઓ સાથે વસવાટ કરવો જોઈએ કે નહીં. ઘરમાં કાળા મહેમાનો આવવા સામે અણગમો વ્યક્ત કરવો જોઈએ કે નહીં. કાળા લોકોને તેમની અલગ ઓળખ જાળવી રાખવાનો આવિષ્કાર ગોઠવવો જોઈએ કે નહીં. કાળા ગોરાના લગ્ન પરત્વે પ્રતિબંધ હોવો જોઈએ કે નહીં. હિન્દુ મુસ્લિમ, બરોબર, જે આખી આ જેહાદની આખી વાત છે, લવ જેહાદ એવું નામ આપી દેવામાં આવ્યું છે, પણ ખરેખર શું બધા કેસોમાં લવ જેહાદ હોય છે ખરું? ભલે હિન્દુ મુસ્લિમ હોય. કોઈ શું મુસલમાન છોકરો હિન્દુ છોકરીને પ્રેમ કરી જ ના શકે? કોઈ હિન્દુ છોકરો કોઈ મુસલમાન છોકરીને ખરેખર પ્રેમ કરી જ ના શકે? આપણે ઋષિ કપૂરનું ઓલું પિક્ચર આવ્યું હતું હિના, મેં હું ખુશ રંગહીના, બરાબર. તો ઘણીવાર એવું નથી હોતું. પેલું કરિશ્મા કપૂરનું અને સલમાન ખાનનું પણ પિક્ચર આવ્યું હતું. બંને અંતે પેલા સૈનિકો હોય છે, એક હિન્દુસ્તાન અને પાકિસ્તાન, તો બંને. તો ટૂંકમાં આવું ઘણીવાર જોવા મળે છે, બરોબર. જે લોકો બોર્ડરમાં તૈનાત થયેલા સૈનિકો છે, તો સાંજે બની શકે કે એકબીજાની સાથે વાતો કરતા હોય, મિત્રતા થઈ ગઈ હોય. એવું જરૂરી નથી કે દુશ્મન હોય એટલે તમને એને મારી નાખવાનું મન થાય. એ પાકિસ્તાની છે એટલે દુશ્મન છે, બરોબર. પણ જો આ જ વ્યક્તિ હિન્દુસ્તાનમાં રહેતો હોત તો આવું પણ ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય છે. તો જે વિવિધ વર્તન પૂર્વગ્રહની જે અભિવ્યક્તિ છે સામાજિક પાસુમાં ધ્યાનમાં રાખીને, તો એમાં પૂર્વગ્રહના પ્રભાવ હેઠળ અન્ય જૂથો પ્રત્યે થતું ભેદભાવયુક્ત વિરોધી વર્તન પૂર્વગ્રહનું વાર્તનિક પાસું છે. પૂર્વગ્રહ પ્રેરિત વર્તનના આ 5 પ્રકારની વર્તન ભાતોમાં પૂર્વગ્રહ ઉત્તરોત્તર વધતી તીવ્રતા રૂપે રજૂ કરવામાં આવ્યા છે. એમાં પહેલું છે પરિહરણ, એટલે કે પૂર્વગ્રહનું જે લક્ષ્ય બંને વ્યક્તિ કે જૂથની વ્યક્તિઓને ટાળવાનું, તેમનાથી અલગ વસવાટમાં રહેવાનું
તેમની સાથે સામાજિક સંબંધો નહીં બાંધવાનું સામાજિક બહિષ્કારનું વર્તન ઉપજે છે. દાખલા તરીકે તમે જુઓ, ખરેખર આ ગેરકાનૂની છે, પણ જજીસ બંગલા રોડ, પકવાન, માનસી ટાવરથી એસજી હાઈવે સુધીનો જે એરિયા છે, એમાં કોઈ ભલે ગમે એટલો સારો મુસ્લિમ હોય, હું કહું જજ કક્ષાનો કેમ ના હોય, પરંતુ જો એને મકાન ખરીદવું હોય, એ ભલે રિટાયર્ડ જજ હોય, પણ એ જુહાપુરામાં જ ખરીદશે. આપણા એરિયામાં ખરીદશે તોય સારી સારી સોસાયટીઓ, સત્યાગ્રહ સોસાયટી કે બીજી અનુપમા સોસાયટી કે જુદા જુદા મોટા મોટા લક્ઝરિયસ જે બધા ટાવરો છે, એમાંથી જલ્દીથી મુસ્લિમ લોકોને એન્ટ્રી નહીં મળે. દુકાન ખરીદવી હોય અમુક જ્ઞાતિના લોકોને, કે કોઈ બિહારી બાબુ જે છે, તમે જો એ પૂરી જિંદગી, આખી જિંદગી ગુજરાતમાં બેંક મેનેજર તરીકે રહેશે, પણ જેવો રિટાયર્ડ થશે એટલે બિહાર ભેગો થઈ જશે. આજે પણ બોપલ જેવા વિસ્તારોમાં જલ્દીથી આપણા કાઠિયાવાડીઓ કે ગુજરાતીઓ રહેવા માટે તૈયાર નથી, કારણ કે આપણે એવું માનીએ છીએ, આપણો એક એવો પૂર્વગ્રહ છે કે હિન્દી ભાષીઓ જે છે એની સાથે રહેવાની મજા ન આવે. આપણે એનો બહિષ્કાર જ કરીએ છીએ. એને એની બાજુમાં જવા માટે, એને ઓળખવા માટે, એની યારે વાતચીત કરવા માટે પણ આપણે તૈયાર નથી. એને અવોઇડ કરીએ છીએ, એનો બહિષ્કાર કરીએ છીએ. બરાબર, આંખ કાને પાટા બાંધીને આંધળો બહિષ્કાર કરીએ છીએ. તો અવળી વાણી બોલવી બીજું છે. જે જૂથ પ્રત્યે પૂર્વગ્રહ હોય તેના વિશે ટીકા, નિંદા અથવા તો દોષારોપણ કરે રાખવું. દાખલા તરીકે કરણી સેનાનું ખરાબ બોલવું, રાજપૂતોનું ખરાબ બોલવું, પટેલોનું ખરાબ બોલવું, બ્રાહ્મણોનું ખરાબ બોલવું, લુહાણાનું ખરાબ બોલવું, કાઠિયાવાડીઓનું ખરાબ બોલવું, કોંગ્રેસનું ખરાબ બોલવું, કોઈ એક પક્ષ, કોઈ એક સત્તાધારી પક્ષ કે જે લોકો સત્તા ગુમાવી ચૂક્યા છે એવો પક્ષ, એને ટાર્ગેટ કરવું. બરોબર, તો એ છે દોષારોપણ, અવળી વાણી. એના વિશે બધું નેગેટિવ જ બોલવું, શું કામ કર્યું એ નહીં, શું નથી કર્યું. બરોબર, જે મોરબીમાં આ પુલ તૂટવાની ઘટના બની, અથવા તો જે આગ લાગવાની ઘટના બની સુરતમાં, વારંવાર એ વસ્તુને હાઇલાઇટ કરીને પોલીસનો વાંક કાઢવો, સત્તા પક્ષનો વાંક કાઢવો. બરોબર, બુલેટ ટ્રેનનું પ્રોમિસ તો 2024માં ક્યાં આપેલું, 2014ની વાત હતી, આજે 24માં પૂરું નથી થયું. આવું બધું યાદ કરાવવું. જ્યારે મત લેવા એ લોકો આવે ત્યારે આપણે મત ન આપવો હોય તો આવા બધા પ્રશ્નો પણ પૂછી શકીએ છીએ. એ જ રીતે આપણું જે કંઈ ઈવીએમ મશીન છે એના વિશેની આપણી પોતાની માન્યતાઓ, કે જે તે ઈવીએમ મશીન બનાવનાર જે આઈટી ડિપાર્ટમેન્ટ છે એના ઓપિનિયન લેવામાં આવે, અથવા તો ચૂંટણી પંચના જે અધિકારીઓ છે એ લોકો રાજીનામું શા માટે આપ્યું, આવા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે. તો ઘણીવાર એ વાતમાં તથ્ય હોય છે અને ઘણીવાર નથી પણ હોતું. આજે આપણે ટેક્સ ભરીએ છીએ તો એ તમે જુઓ એનો ઉપયોગ ક્યાં થાય છે એ દરેક પ્રજાને ખબર નથી, કારણ કે આપણી પ્રજા જે છે એટલી જાગૃત નથી. ટૂંકમાં ભેદભાવયુક્ત વર્તન જોવા મળે છે. જ્યારે વિરોધ વધારે તીવ્ર બને ત્યારે પૂર્વગ્રહનું લક્ષણ એવી વ્યક્તિ કે જૂથને દૂર કરવાના પ્રયાસોમાં પ્રગટ થાય છે કે આ જૂથના લોકોનો સમાન હક અને અધિકારથી વંચિત રાખવામાં આવ્યું છે. તો આ બધું જે છે એ લીડરશિપમાં
આ જે સામાજિક પાસુમાં જે મનોવલણ અને પૂર્વગ્રહ છે એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જાહેરાતના મનોવિજ્ઞાનમાં પણ દાખલા તરીકે અમિતાભ બચ્ચન મેગીની એડ કરે, અમુક લોકોને નથી ગમતું. બધા એમ કે છે કે એક સામાન્ય પૈસા માટે એને લોકોને કેમ મેગી ખાવા માટે ઉશ્કેરવાના. તો અમુક વર્ગ જે બિઝનેસ વર્ગ છે, વ્યાપારી વર્ગ છે, એમ કે ભાઈ આ એનો ધંધો છે, એને એના પૈસા મળે છે, મેગીની જાહેરાત કરીને એને નીકળી જવાનું છે. પ્રજા મૂર્ખી હશે તો ખાશે, નહીં મૂર્ખી હોય તો નહીં ખાય. બરોબર. તો જાહેરાતનો પ્રચાર કરનાર વ્યક્તિ કોણ છે? તો એ જો વ્યક્તિ એનું પોતાનું મૂલ્ય ઘટાડી દે તો અમિતાભ બચ્ચન જેવા લોકો પણ મેગીની જાહેરાત કરે, જે ખરેખર શોભનીય નથી છતાં કરે છે. તો એ કઈ ગુનો નથી, પરંતુ એક મારું અને તમારું વલણ છે કે ભાઈ બચ્ચનને મેગીની જાહેરાત કરવાની શું જરૂર છે? કે અક્ષય કુમારને હાર્પિકની જાહેરાત, સંડાસમાં કયા લિક્વિડથી સંડાસ ધોવું એની જાહેરાત કરવાની એને ક્યાં જરૂર છે? એક ટોયલેટ, એક મહાકથા એ પિક્ચર આવી ગયા પછી તમે જો હાર્પિક લોકો લેવા માંડ્યા છે. ખરેખર એ પિક્ચર હાર્પિકને કઈ લેવા દેવા નથી, પણ એની વ્યક્તિ એમાં જોડાયેલી જે વ્યક્તિ છે અક્ષય કુમાર, તો એને જાહેરાત કરવાના પૈસા મળે છે. એ જ રીતે વિમલ, બરોબર, ખરેખર વિમલ ખાવી જોઈએ. કેન્સર વધે, આ જડબાનું કેન્સર થાય વિમલ ખાવાથી, તમાકુ ખાવાથી જડબાનું કેન્સર થાય, છતાં એની જાહેરાત શાહરૂખ ખાન પણ કરે છે. પછી બીજો કયો પેલો ઘણા 3 હીરો જે છે એની જાહેરાત કરે છે, અજય દેવગણ, બરોબર, અને અક્ષય કુમાર. તો આપણે ક્યાં એનું અનુકરણ કરવાની જરૂર છે? તો આ જે બધી બાબતો છે એ જાહેરાતના ક્ષેત્રમાં, એ જ રીતે લીડરશિપની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે, અથવા આવા કોઈ એક ગ્રુપ, રાજકીય ગ્રુપને જ્યારે ઉશ્કેરવા હોય ત્યારે પણ મનોવલણ અને પૂર્વગ્રહ અને આ બધી પ્રકારના વાતો જોવા મળે છે. હવે પૂર્વગ્રહો જે છે એ કુદરતી હોય છે કે સંપાદિત હોય છે? એના લક્ષણો કયા કયા? તો આપણા વિચાર અને વ્યવહારમાં કેટલાક પૂર્વગ્રહો એટલા ઊંડા અને પ્રબળ હોય છે કે તેવા પ્રકારની માન્યતાઓ, લાગણી કે વર્તન આપણને જન્મગત સ્વાભાવિક અને કુદરતી લાગે છે. ઘણા ગોરા અમેરિકનો એવા હશે કે જેમને હબ્સીઓને સમાન માનવ હક આપી શકાય તેવી કલ્પના પણ નહીં હોય. તો કેટલાક સનાતની હિન્દુઓ માને છે કે વર્ણ વ્યવસ્થા કુદરતી ઈશ્વર અને એને ઈશ્વરે આપેલી એક દેન છે. હરિજનો જે છે એને નકારવા, અથવા તો મુસ્લિમો ભારતને વફાદાર નથી. તો આ બધા જે પૂર્વગ્રહો છે એ એના લક્ષણો છે. જોકે વિવિધ પ્રકારના જે જૂથો ધરાવતા બહુરંગી સમાજમાં પૂર્વગ્રહો હોવા સ્વાભાવિક છે. જે આપણને ભિન્ન છે એના પ્રત્યે અણગમો અને વિરોધની લાગણી કુદરતી રીતે આપણને અનુભવાય છે. અમેરિકામાં હબ્સીઓ ગોરા લોકોની અલગ પરખાઈ આવે એવો કાળો વર્ણ તેમજ બીજા કેટલાક શારીરિક લક્ષણો ધરાવે છે. એટલે હબ્સીઓ પ્રત્યે પૂર્વગ્રહ કુદરતી ગણવામાં આવે છે. ભારતમાં હરિજનો તેમજ પછાત વર્ગની જાતિઓ સવર્ણો કરતા શારીરિક વિશેષતાઓ વર્ણમાં કેટલાક અંશે જુદી પડે છે. ભિન્નતાઓ કેટલીક વાર જાણી જોઈને ઉપજાવવામાં પણ આવતી હોય છે. મધ્યયુગમાં યહૂદીઓને અલગ પાડવા માટે પીળા રંગની પટ્ટી પહેરવાની ફરજ પાડવામાં આવતી હતી. હરિજનો સોના ચાંદીના ઘરેણાં
પહેરી શકતા નહીં. તેમને માથે શિંગડા પહેરવા પડતા. છાતી ઉપર સગડી અને પાછળ સાવેણી બાંધવી પડતી. હકીકતમાં યહૂદીઓ જુદા વંશના નથી, તેમજ હરિજનો અને સવર્ણો વચ્ચે કોઈ મૂળભૂત જૈવિક તફાવત નથી. છતાં આ પૂર્વગ્રહની તીવ્રતા આપણે જલ્દીથી ઘટાડી શકતા નથી. હવે પૂર્વગ્રહના જે વિકાસના તબક્કાઓ છે એમાં જાતિ જૂથ વિશેની સભાનતાનો તબક્કો, બીજું છે જાતિ જૂથ પ્રત્યેનું અભિસ્થાપન તેમજ મનોવલણના બીજાંકુશનો તબક્કો, અને ત્રીજું છે અંતે સાચા રૂપમાં અથવા તો પુખ્ત વય જેવા માણસોના મનોવલણોનું પ્રાગટ્ય. તો આમ જે મનોવલણ કે પૂર્વગ્રહના જે નિર્ણાયકો છે એમાં એમ કહી શકાય કે નિર્ણાયક જે છે એ શીખાઈ શકાય. બરોબર, પૂર્વગ્રહો શીખાય છે. તેઓ બહુ ઘટક નિર્મિત હોય છે અને તેઓ કાર્યલક્ષી કે વ્યક્તિની કોઈ જરૂરિયાત સંતોષે છે. પૂર્વગ્રહો વિશેના સિદ્ધાંતોમાં તેના પ્રણેતાઓ કોઈ એક ઘટનાને અગત્યનું અને કારણભૂત ગણે છે અને બીજા ઘટકોને ગૌણ ગણે છે. પરંતુ પૂર્વગ્રહ વિશેના વિવિધ સૈદ્ધાંતિક ખ્યાલો પરસ્પર વ્યાપક રીતે નહીં, પરંતુ આશ્લેષી પૂર્વક એટલે કે આંતરજૂથ મનોવલણો પૂર્વગ્રહોના મૂળ સંવર્ધન અને વિકાસમાં એક જબરજસ્ત ભૂમિકા નિશ્ચિત કરે છે. વ્યક્તિગત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ પણ હોય છે, તેમજ સાંસ્કૃતિક ઘટકો અને વ્યક્તિત્વ લક્ષણો પણ જોવા મળે છે. ટૂંકમાં આ બધી જ બાબતો જે છે એ નેતૃત્વને ટેકો આપનારી છે. તો જે જુદી જુદી આંતરક્રિયાની ભાતો છે એ આંતરક્રિયાની ભાતોમાં સ્વીકાર્ય જૂથના જે સભ્યો એકબીજાને વારંવાર મળવાનું રાખે, સામૂહિક ઉત્સવો યોજે, જેથી પોતાના જૂથના સભ્યો વચ્ચેનું સંગઠન વધારે મજબૂત બને અને પરકીય જૂથના સભ્યોને મળવાનું ટળે કે જેથી તે જૂથ પાસેનું અંતર વધે. પરિણામે વ્યક્તિની વિચાર ક્રિયા, ઉર્મિઓ અને વર્તન પોતાના જૂથને અનુરૂપ હોય તે જ રીતે વિકસે છે. આમ આંતરક્રિયાની ભાત સ્વકીય અને પરકીય જૂથોને અલગ અલગ એકમ તરીકે વધારે સંગઠિત એટલે કે મજબૂત બનાવે છે અને બે જૂથો વચ્ચેનું અંતર પૂર્વગ્રહોની તીવ્રતાને વધારે છે અથવા તો ઘટાડે પણ છે. આપણા સમાજમાં અલગ અલગ કોમ, જ્ઞાતિ કે ધર્મના માણસોના આંતર વ્યવહારો એ પોતાના જ જૂથના પૂરતા મર્યાદિત નથી. આ પરિસ્થિતિ વિવિધ જૂથો વચ્ચેનું અંતર વધારે છે. તેથી કોમ, જ્ઞાતિ તેમજ ધર્મના જૂથો વચ્ચેના પૂર્વગ્રહો વિકસ્યા અને એ ચાલુ રહે છે. દાખલા તરીકે પુરુષોત્તમ રૂપારેલિયાએ કરણી સમાજ ઉપર જે રોટી અને બેટીની વાત કરી, એક તો પહેલેથી જ
પટેલ એટલે કે પાટીદાર સમાજ અને કરણી સમાજ સામે છે જ. પછી એ કોંગ્રેસ ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય એ પછી ગૌણ થઈ જાય. બરોબર, જ્યારે પોતાની જ્ઞાતિની વાત આવે ત્યારે જે પક્ષ છે કે પોતે વિપક્ષમાં છે કે સત્તા પક્ષમાં એ ભૂલાઈ જાય. તમે જો ભાજપમાં રહેલા કરણી સમાજના લોકોએ પણ એવું કીધું કે ભાઈ અમને મોદી સામે વાંધો નથી, પરંતુ પુરુષોત્તમ રૂપારેલિયા સામે અમને વાંધો છે. એ પોતાની ચૂંટણીની પેલી પાછી ખેંચે, એમને એમની આગળથી એ સત્તા લઈ લેવામાં આવે. તો જ્યારે આપણા જેને કહેવાય ને કે કુટુંબનો પ્રશ્ન હોય ત્યારે જ્ઞાતિ એક બાજુ રહી જાય, જ્યારે જ્ઞાતિનો પ્રશ્ન હોય ત્યારે પક્ષ એક બાજુ રહી જાય, જ્યારે પક્ષનો પ્રશ્ન હોય ત્યારે દેશ એક બાજુ રહી જાય, જ્યારે દેશનો પ્રશ્ન હોય ત્યારે સંસ્કાર એક બાજુ રહી જાય. તો પૂર્વગ્રહને બદલવા એ ખરેખર માથાના દુખાવા જેવું કામ છે. એ સત્તા પક્ષેથી જો સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવીને બદલાવાની કોશિશ કરવામાં આવે તો જ એ બદલે છે. એટલે પછી આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું આવતા લેક્ચરથી. થોડુંક આપણે પૂરું કરીએ. ટૂંકમાં જે લઘુમતી તેમજ પીડિત જૂથોના નીચા સામાજિક દરજ્જાને ટકાવી રાખે એવા આધારો વાતાવરણમાંથી દૂર કરવામાં આવે અને સામાજિક શૈક્ષણિક સ્થિતિ સુધારવામાં આવે તો તેવા જૂથો પ્રત્યેની દ્રષ્ટિ બદલાય. આથી પછાત વર્ગના જૂથોને શિક્ષણ, નોકરી માટે વિશિષ્ટ સગવડો આપવાને કારણે તેમની સામાજિક સ્થિતિ સુધરે છે, દરજ્જો ઊંચો આવ્યો છે અને પૂર્વગ્રહ નિવારવાની દિશામાં કેટલીક વિધાયક પ્રગતિ પણ થઈ છે. લઘુમતી અને પીડિત જૂથોની અલગતા નાબૂદ કરવાના પ્રયાસોને તે જૂથના સભ્યો તરફથી જ વિરોધ થાય છે. મુસ્લિમ સમાજ અને સામાજિક નાગરિક કાયદાનો વિરોધ કરે છે. પછાત વર્ગો તેમના માટે અનામત જગ્યાઓના અધિકારોને દૂર કરવાનો વિરોધ કરે છે. આથી એક બાજુ કેટલાક ઉપાયોથી જૂથ પૂર્વગ્રહો હળવા બને છે, તો બીજી બાજુ આવી સામાજિક જડત્વની પરિસ્થિતિથી પૂર્વગ્રહોમાં તીવ્રતા વધે પણ છે. તાજેતરમાં બિહાર, ગુજરાત, મરાઠાવાડા, જમશેદપુર થયેલા તોફાનો, આ જૂથ પૂર્વગ્રહોની તીવ્રતા, મણિપુર, બરોબર, તો આ એના ઉદાહરણ છે. આમ વ્યક્તિત્વ સુધારણા અને મનોવૈજ્ઞાનિક સારવાર દ્વારા જૂથ અથવા તો સમાજ અથવા તો કોઈ સમૂહનું જે પાસું છે એને આપણે સુધારી શકાય છે. પણ એના માટે અત્યંત આવશ્યક જે છે એ સંશોધન છે. આમ પૂર્વગ્રહ એ વ્યક્તિગત રીતે જોઈએ તો એ વિકૃત માન્યતા છે, બરોબર, અને આત્યંતિક પ્રકારની માનસિક માંદગી છે. સામાજિક દ્રષ્ટિએ સમાજ જીવનને છિન્ન ભિન્ન કરી નાખવા વાળી આ એક માન્યતા છે, જે જૂથ જીવનનું વિઘટન કરવાથી એક સામાજિક સમસ્યા એનેથી સર્જાતી હોય છે. તો આજે આપણે મનોવલણ અને પૂર્વગ્રહનું સામાજિક પાસું એ ટોપિક પૂરા કર્યા. આપણે આવતા અંકે જોશું. મને રજા આપશો. નમસ્કાર.